ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા એકદમ મજામાં તો છે. ના પણ એકદમ બધા મજામાં છે ને. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને. વાગ્યાથી 6:30 અને 6:30 થઈ ગયા છે ને. મારી અડધી પડતી રસોઈ પણ થવા લાગી છે, કારણ કે પપ્પાને વહેલું જ આવું છે. એટલા માટે પપ્પાએ કીધું હતું રાત્રે કે 6:30 મને ઉઠાડશે. મેં વાંધો ચલો તો પપ્પાને ઉઠાડવાનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા ચડે છે આપણે ટીંડોરાનું શાક અને રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. અને પપ્પાનો જ્યુસ હજી અંજીરવાળો બાકી છે, એમને બનાવી લઈએ. અને એની પહેલાં આપણે ભગવાનના દર્શન કરી લઈએ. જય હરિકૃષ્ણ મહારાજ. અને જાય આપણે બહારનો અત્યારમાં નજારો જોઈ લઈએ, કારણ કે આજ વહેલા છે તો આઈ થિંક સૂર્યનારાયણ દેવો દેખાય કે ના જ પણ દેખાય, અંધારું છે જે બહાર તો બહુ જ. જો આપણે લાઇટ કરી ઘરની એટલું અંજવાળું પડે તો ધીમે ધીમે ત્યારે ઓરેન્જ ધીમે ધીમે થાય છે અત્યારે. આપણે જઈએ આપણા ફૂલની તરફ. તો ફૂલ આપણે મસ્ત બધા ખીલી ગયા છે અત્યારમાં. જો આ છે કોયલડી. ઘણા કંઈક અલગ જ નામ કહેતા હતા, પણ આ કોયલડી છે. તો આપણે આજ કાનાજીને ફૂલ ધરાવશું. તો અહીં મસ્ત 3 ફૂલ ખીલા છે. અહીં નાની નાની કળી આવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. તો સરસ. ચલો પાછા અંદર જઈ અને ફટાફટ આપણે કિચનમાં છે પપ્પાનું ટિફિન બનાવવાનું બનાવી લઈ. અને તમે જો અમારો રૂમ કેટલો ખાલી ખાલી લાગે છે બા વગર, કારણ કે બા રાત્રે 9:30 લેવા આવ્યા હતા. સવારમાં થતી જ 9:30 વાગ્યા. અત્યારમાં ઘરે એમ લાગે કોઈ છે જ નહીં. પપ્પા નાખા છે ત્યારે આરામમાં છે, કારણ કે આકાશે રાતે 12 વાગે આવ્યા હતા. તો મને રાત જ કંઈક જોઈ કે મને આજ બધું આરામ કરવા દે. જોઈ કે હા થાકી ગયો છું કે ના બાપા ના શું અમે તો બીજું સવારમાં શું કામ હોય. વિડીયો એડિટ તમારા 2 દિવસથી હું જ કરું છું, કારણ કે રાત્રે લેટ આવતા હોય તો પછી ક્યારે કરે. તો એ તો કંઈ ઉપાધિ હોય નહીં, ખાલી ફોટો બાકી બનાવવાનો. મેં તો વાંધો તમે તારા આરામથી જાગજો મેં કીધું, અને પછી આપણે બનાવજો. અંજીર ગોતું મારે. મેં અંજીર ક્યાં હોય ગયા. અંજીર જરા હાથમાં રીતના પાણીમાં નાખીને મૂકી દીધા હતા. તો પાણી કાઢીને આપણે દૂધમાં એડ કરી અને ફટાફટ આપણે બ્લેન્ડર મારી દઈએ. પપ્પા આવે એટલે આપણે અંજીરવાળું દૂધ રેડી રાખીએ અને એમાં જગાડી દઈએ. 6:45 થવા આવ્યા છે એટલા માટે. પપ્પા થોડું માર્કેટમાં કામ છે, પાછું ખાતે એટલું કામ છે એટલા માટે કે મને વહેલો જગાડી દઈએ કે તો હું વહેલો ફટાફટ વયો જ આવી કે. મેં કાંઈ વાંધો નહીં, ચલો તો ફટાફટ શાક કરી નાખી, રોટલી અને પપ્પાનું અંજીરવાળું દૂધ નાખા. જ્યારે જાગે ત્યારે નાસ્તો બનવાનો છે આજે. તો અમારા બંને મને એવું લાગે અત્યારે જો કે ભૂખ લાગી જ ગઈ છે બહુ. તો એવું લાગે તો હું તો ચટક બટક કરીને જ પછી કામ કરીશ બધું, કારણ કે એનું નક્કી નહીં ક્યારે જાગે. આજે 8 કદાચ 8:30 થઈ જાય એટલા માટે. તો ચલો ફટાફટ હવે પપ્પાનું ટિફિન કરી લઈએ. A few moments later. તો ફિટ 7:15 થઈ ગયા છે અને બધું કિચનનું કામ આજે કમ્પ્લીટ થઈ ગયું. ગોળા પણ ભરાઈ ગઈ જોડે જોડે. અને પપ્પાની ચા પણ બની રહી છે. ઉકળી જ ગઈ છે પણ થોડી ધીમા ગેસ રાખી એટલે ઠરી ન જાય. અને પપ્પાનું શાક એકદમ તીખું અને અમારું અહીંયા મોળું કાઢી દીધું છે. અને આમાં અમારો લોટ છે, કારણ કે 2 વાગે 3 નો લોટ અમે ખાલી બાંધી દઈએ. બાકી શાકને એવું અત્યારમાં હોય એટલે અમુક શાક એવા હોય કે ભાઈ સેમ હોય એટલે પણ શાક પણ લઈએ, ખાલી રોટલી બાકી રાખીએ. અલગ શાક હોય ને બધા ઘરે હોય તો પછી બધાનો અલગ બનાવી ન હોય, પણ ક્યારેક ક્યારેક અમુક શાક એવા હોય કે બધાને જોડે જ બનાવ્યા હોય પછી જોડે જ કરી નાખીએ. આમ પપ્પાનું રોટલી અને મરચું પણ મુકાઈ ગયું છે અને પાપડ શેકીને મેં નીચે મૂકી દીધો છે. અને અંજીરવાળું દૂધ પણ રેડી થઈ ગયું છે. બનીને પછી ભગવાનને ધરાઈને પછી પાછું ઠાકીને મૂકી દો. બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ખાલી પપ્પામાં નાસ્તો કરી લે જાય એટલે પછી હું પાછું કચરા પતાના બધું કરીને જ જઈશ. અને હા, ઉપર મંદિરમાં દીવાબત્તી થઈ ગયું, પણ જે ઠાકોરજીને વસ્ત્ર બદલાવાના હોય એ બધું બાકી છે. એટલે બધું ઉપર જઈને પછી બધું ભગવાનની ક્રિયા કરીશ બધી, તો તમને એ પણ હું શેર કરીશ. તો વાગ્યા છે 7:30, 5 મિનિટની વાર છે અને પપ્પા પણ રેડી થઈ ગયા છે. પપ્પાને મળેલી. પપ્પા વેરી ગુડ મોર્નિંગ. આજ તો ઘર હાવ ખાલી ખાલી લાગે મારા બા વગર. તો હાવ ખાલી થઈ ગયું લાગે જ નહીં કે ઘરે છે એમ. નગર સવાર ઉઠી હોય ને તો એમ કે વીરુ આમ કર્યું વાત મારે કરતા હોય તો હાવ એટલે હાવ ખાલી લાગે. હવે તો હાવ બે નહીં હવે પપ્પા એટલે લાગે હા એવું જ થઈ ગયું હાવ ખાલી ખાલી થઈ ગયું. કાંઈ ચલો 2 દિવસ 3 દિવસ છે પછી પાછા બા આવતા રહેશે. હા પછી પાછા બધા હો અને પાછા માળે આવતા રહે. અત્યારે માળો ખાણો છે મારો. બધે સસન જગ્યાએ બધા ગયા છે એટલા માટે. હું તો ઘણી વાર ગઈ પણ મમ્મી ઘણા ટાઈમથી ગયા જ નથી મળવા. એટલા બધા ટાઈમ નથી રોકાને. એમ 5-6 દિવસ ગયા હોય તો 1-2 દિવસ કંઈક પ્રસંગ એ રીતના જ ગયા હોય એટલા માટે. તો આવી રીતના હેલા કરતું હોય. અત્યારે આપણે સૂર્યનારાયણ દર્શન કરી લઈએ. આજ પણ નથી દેખાતા, કારણ કે ધુમ્મસ છે ફૂલ, એટલે ફૂલ તમને અહીંથી દેખાશે. આ બધી પાછળની વાડી છે, જો અહીંથી તમને ધુમ્મસ દેખાય છે, ફૂલ ધુમ્મસ છે. એટલે આઈ થિંક હજી દાદા દેખાતા નથી, ખબર નહીં હવે. ટાઈમ ચલો પપ્પાનું ટિફિન પેક થઈ ગયું છે. પપ્પા જાય એટલે મેં કચરો ત્યાં ઝાપીને કાઢી લીધો છે. ફટાફટ પોતા મારી પછી ઉપર આપણે કામ ફિનિશ કરશું. કર્પૂર ગૌરમ કરુણાવતારમ
भक्तारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। તો ઘરકામ બધું કરીને ફ્રી થઈ ગઈ છે. વાગ્યા છે જો 9:15. તો હું તો ક્યારની ફ્રી થઈ ગઈ છું. ભલે મારા અત્યારે તમને મળું છું કારણ કે નાસ્તો હજી બાકી છે. ઉપર બધું ક્લીન કરીને આવી ને આકાશ હવે ઊભા થયા છે. એનું જાગવું છે કે હાલો જાગી જાવ સરસ. મેં 9 વાગી ગયા છે. મેં કીધું જે થંબનેલ બનાવવાનું બાકી છે. મેં કંઈક નવી વિચારીએ, આપણે કંઈક ગેમ બેમ રમીએ. મેં કંઈક પ્લાન કરીએ. મેં તો આજે પપ્પા આખો દિવસ ન હોય. પપ્પા તો ટિફિન લઈને ગયા એટલા માટે, અને હું પણ, અને બા પણ નથી, મમ્મી પણ નથી, તમે બંને જ છે. તો મેં ફટાફટ ફ્રી થાય તો કંઈક વિચારીએ. મેં એમ પછી હું નીચે જતી ને મેં ઓહો આ મેગ્નેટ તો જે બાકી બધા પેક કરવાના તે કાલે મેં બનાવ્યા હતા. એ તો બધી ફ્રી થાય ને પછી મેં તમને મેગ્નેટ પેક કરી લઈ. અને જે મારી મસ્ત વસ્તુ લઈને આવી છું, જો આકાશને ખબર જ નથી, એને બ્લોગમાં પણ નથી જોઈ, જે અમે બનાવ્યું છે એ મારે જે ખુશીની ઘરે એમ કહેતા જે વર્ક કર્યું હતું ને એ તો આપણે એને પણ બતાવી દઈએ કે કેવું મારું વર્ક છે. અને મસ્ત એ તડકો જો અત્યારમાં આવે છે અને સૂર્યનારાયણ દેવના અત્યારે દર્શન થાય છે. જો અહીંયા છે બહુ એટલે બહુ જ પ્રકાશ પડે છે. એ પ્રકાશ તે એટલા અંજવાળા છે ને, એ પ્રકાશ છે તે એટલા અંજવાળા છે. તો ચાલો આપણે હજી એક વાર આપણે જોઈ લઈએ મારું વર્ક કે અત્યારે કેવું લાગે. તે તો હું પાકેલા જોઈ દઉં. નીકળી જાય બાપા, નીકળી જાય બેગમાંથી. હા 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 મસ્તનું છે. પહેલાં હું હરખું ગોઠવી લઉં પછી તમને હું શેર કરું. એકચ્યુઅલીમાં મસ્ત લાગે છે, મસ્ત એકદમ. અને આમાં જે એક વસ્તુ બાકી છે એ મારે અત્યારે કરવાનું છે, જો પોસિબલ થઈ જાય ને તો. ચલો હવે ટાઈમ આવી ગયો છે. જો આ છે પંપ એ મારે લગાવવાના બાકી છે, એટલે મેં ખાલી અત્યારે એમને ટેમ્પરી મૂક્યા છે. જે મેં મિરર વર્ક કર્યું છે મસ્તનું, તો જબરું લાગે છે. અને આકાશે તો જોયું જ નથી કેવું લાગે છે એમ. તો હમણાં આવે એટલે આપણે એને શેર કરીએ. અને કાલે મમ્મીનો પણ હમણાંથી ફોન આવ્યો હોય કે તું કહેતી હતી, મેં મમ્મીને આમ હિન્ટ આપી હતી કે મેં હું કંઈક શીખવાની છે. એટલે કે હું એમ મમ્મીને બહુ ઉતાવળ. મેં તો નહીં કહ્યું, આજકાલ કોઈને કેવું જ નથી. મેં તો કે કેમ? મેં તો બસ મેં તો ડાયરેક્ટ શીખશે ને તો તમે વ્લોગમાં જોઈ લેજો. મેં તો એમ કે સારું. પછી કાલે કોલ આવી કે હા તે બહુ મસ્ત બનાવ્યું છે કે તને આવડી ગયું કે? મેં તો કે શું વાત છે કે બહુ એટલે બહુ મસ્ત ડિઝાઇન કરી કે લાભશો ને બહુ સરસ છે એમ. મેં થેન્ક યુ. આકાશને ખબર નથી કાંઈ નહીં. હવે ફ્રેશ થઈ પેલા હું તો નાસ્તો કરેલો, કારણ કે અત્યારે સવારનો થાય મને ભૂખ બહુ લાગી છે. અને ક્યારેક બપોરની ભૂખ એવી છે કે ધ્રુજારી આવે, અને સવારની ભૂખ એવી છે કે મને લોચાડવા મળે ભૂખા, કારણ કે કંઈક ખાવું જ પડે એમ. થોડોક નાસ્તો ચટક બટક કરી લઈએ પછી કંઈક આગળનો આપણે પ્લાન કરીએ શું છે આજના દિવસ. સો મોર્નિંગના થઈ ગયા છે 10 અને એમની સાથે તમને બધાને વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાयण। आई होप आप सब एकदम बहुत ही बढ़िया हो गए, मस्त हो गए, बिंदास हो गए और तंदुरुस्त हो गए। तो जी हाँ, अभी फ्रेश होकर मैं नीचे आ चुका हूँ, क्योंकि कल के दिन में आपको पता था कि मैंने शादी अटेंड की थी। तो मैं पूरा थकान, रात को विराली को पता है मैं 11 बजे से वहाँ निकला था। કેટલા વાગે વિરાલી હું ઘરે પહોંચ્યો હતો? સમથિંગ 11:15 જેવું થયું હતું ને, 11:15 હું ઘરે પહોંચ્યો હતો। ત્યાં સુધી ખડે પગે જ હતા, કારણ કે શું હોય, વરાજાના મિત્રો હોય એટલે વરાજાના મિત્રોને પછી આરામ ન હોય, વટ ન પાડવાનું, ત્યાં દોડધામ જ હોય। ઓલું લઈ આવવાનું છે, અહીંયા મૂકવા જવાના છે, અહીંયા લઈને જવાના છે, ફોટા પાડવા જવાનું હોય, કામકાજ હોય, તો એની અંદર દોડધામમાં હતા। એટલે સમૂહ લગ્નની અંદર હતા કાલે લગ્ન। તો સમૂહ લગ્નની અંદર થોડીક એમ નિરાત હતી કે શું હોય, રીતિ વિધિ પ્રમાણે જે વસ્તુઓ ચાલતી હોય તો એ ફટાફટ થતી પણ હોય છે। અને પછી 1-2 કલાકનું જે બધું બધાના શુભેચ્છા પાઠવતા હોય છે, સ્ટેજ પર બોલાવી અને બધાને આમંત્રિત કરતા હોય છે અને શુભેચ્છા પાઠવતા હોય છે, તો એ બધો કાર્યક્રમ હતો। એટલે એના લીધે રાતે થોડોક આરામ ત્યારે થયો અને ત્યાર પછી ઘરે ગયા। ઘરે પહોંચ્યા પછી વરરાજાનું આગમન કર્યું, પછી બેડ શણગારવાનું, તો એ બધી વસ્તુઓ હતી। તો એ બધી દોડધામની અંદર વ્યસ્ત હતા, એટલે એ બધું ફિનિશ કરી અને પછી ઘરે પહોંચ્યા છીએ। રાતે સમથિંગ 11:15 હું ઘરે પહોંચ્યો છું, એટલે હજુ પણ આંખમાં ઊંઘ ભરી। એમ તો હું ફ્રેશ તો ક્યારનો થઈ ગયો, બટ શું હતી કે લાઇટ હતી નહીં, એટલે મેં કીધું થોડીક વાર બેઠો હતો, પછી આમ ફ્રેશ થયા અને પછી ફરી પાછો હું તમને અત્યારે મળી રહ્યો છું। અને આજે સ્પેશિયલી વિરાલી મેં કીધું તું ઘણા દિવસથી મેં કોઈ એવી વસ્તુ તો નથી ખાધી, પણ આજે તું મને બનાવી આપ, એટલે અત્યારે વિરાલી મારા માટે સ્પેશિયલી બનાવ્યા છે બટકા રોટલી ના અને ચા। હા તો મને કે ભૂખ લાગી, ગમે તો મને લાગી મમરા ખાઈ લે કે મારે નથી ખાવા મમરા આવી ગયા। પણ ઘણા એક તો ચા તો છે ને કેટલા દિવસ થયા છે, લગભગ 12 થી 15 અથવા તો 20 દિવસ જેવું થયું છે મેં નથી પીધી। હું આજે પીશ ચા। આજે આમ આંખો છે ને હજી ઊંચી નથી થતી, સમજ્યા? એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, ચા પીશ। કાલે થકાન એટલી લાગતી હતી ને, કાલ તો ચા તો ત્યાં હોય જ લગ્નમાં, ચા આપણે નહીં ભેગું થાય।
અને ઠંડી કોઈ વસ્તુ પી ના શકે, ઓલા જ્યુસ ને બધું વસ્તુ એટલે એ કઈ પીવાય નહીં. ભેગું ન થાય. તો એટલે ભાઈ મસ્ત મજાના વિરાલી અત્યારમાં બનાવ્યા છે કડકડિયા. આમ જો એકદમ સાદા સિમ્પલ. શું કે છે? હા, ખાલી હળદર મીઠું જ છે. હા એ તો પપ્પા સવાર રોટલી ન ખાધી ને એટલે પપ્પાને કેવું થાય, પપ્પાને રોજ નાસ્તો બનાવો પછી લોટો ભરીને દૂધ હોય. હા. ઘણી વાર એક ભાગની પણ ખાઈ જાય અને ઘણી વાર દૂધ પીને વહી જાય. હા. તો નીચે મેં સવાર સાંજ ચા અને રોટલી ને બધું મૂકી દીધું અને મેં જ્યુસ બની ગયું તમારે મેં કીધું અંજીર વાળું દૂધ મેં કીધું લોટો પીતા મેં કીધું રોટલી નહીં આવી તો ચા પીને વહી ગયા. અરે જે રોટલી પડી હતી ને એટલે તમારે બટકા છે. અચ્છા એવું છે. હા હા એટલે ભાઈ સારું થયું. ટાઢું બપોર ખાવું પડે એવું થાય. સવારે નાસ્તો ન કરે ને એવું થાય. મમ્મીનો ફોન પણ આવ્યો હતો કે નહીં કઈ કાલે? હા, કાલે આવ્યો હતો ને. શું કરે છે અત્યારે? તબિયત પાણી કેમ છે ને કેમ. હા કાલ કથા પૂરી થઈ ગઈ રવિવારે. તો એને કે હવે તમે ક્યારે પધારો છો? હજી તો એને વાર લાગશે આવતા. હે યસ, વાર લાગશે. શું વાત છે? તો હજી તો આપણું ઘર આખું ખાલી થશે ને પછી આવશે. અરે એટલે કેમ ખાલી એટલે? પપ્પા ઈ ટૂંક સમયમાં જવાના છે એવું છે. ઓ બાપરે, તો પછી ઘરની અંદર હું ને વિરાલી અમે બંને જ રહેવાના છીએ. Yes. બા પણ નથી, કોઈ પણ નથી, બરોબર. હું ને વિરાલી બંને જ છીએ. થોડુંક સૂનું સૂનું લાગશે, આઈ નો, હું પણ જાણું છું. અત્યારમાં જ લાગે છે. ઉઠ્યા પછી શું ઘરની અંદર બૂમ બરાડા દેકારી હોય હા. એની બદલે હાવ શાંત છે. બોલે એવું એટલે ગમે. બોલે એવું હોય ને એટલે થોડુંક તો રહેવાનું છે ને. હું પણ જાણું છું કે થોડા દિવસથી શું છે બ્લોગની અંદર મમ્મી પણ નથી, પપ્પાની અટેન્ડન્સ હોય છે એટલે થોડો ફરક પડતો હોય છે, કન્વર્ઝેશન એકબીજાની ઓછી થતી હોય છે એના લીધેથી. પણ ઓલવેઝ તમે સપોર્ટ કરતા રહેજો, એ વસ્તુ અમારા માટે મહત્વની છે. શું કહી દીધા લીધું? બા મને કાંઈ કે વિમોનો ફોન આવ્યો તો કે મેં કીધું હા. હા. તે કીધું જાગુન ઘર જાન મેં કીધું હા, કે તમારે ના નથી પાડી ને મેં કીધું, તમને શું ના પડે, તમારે થોડું મતલબ કામ તમને ના પાડી કે તો વાંધો નહીં કે એમ દીદી મેં કાં જવાનું હતું. હા. ક્યારે તેડવા આવ્યા હતા બાને? 9 વાગે જ આવ્યા, ઘરે 9 વાગે બેઠા. સવારમાં 9 વાગે કહેતા, સાંજે 9 વાગે આવ્યા ને. હા. નકર કે સવારમાં 10 વાગે મેં કે લગભગ કે અમે આવી જઈશું એમ. તો કાલ તમે જમી કરીને 8 વાગે સીતને બેઠા ને તે કોકની ગાડી એવો અવાજ આવ્યો ને તો બા બેઠા જો આવી ગયા લાગે છે કે કૂતા તને બેઠા જો કોઈ નથી પાછા હોઈ ગયા. હા. પછી ઉપર ગઈ થોડુંક વિડીયો નું કામ પતાવ્યું, એડિટ કરવા બાકી હતું તો 9 વાગી ગયા તો 9 વાગે ફિટ આવ્યા અહીં. ઓકે. પછી બાકી હારું હાલું જાવશું ઈ કે પછી જાવ લગનમાં કાલે તારા સબસ્ક્રાઇબરો મળ્યા હતા રાજકોટના. એ કે તમે ઓલી એન્ડોસ્કોપી કરાવવા આવ્યા. તો એ કે અમે મારા ફ્રેન્ડના બાબુ જ થાય. ઓહો. હા, મોટા મમ્મી થાય, બરોબર. એટલે કે હું તમારા ડેઈલી બ્લોગ જોઉં છું અને જેમ ઈ કે વિરાલી, કિંજલ ને વિશાલ છે ને એમ જ મારે છોકરીઓ છે ઈ કે. હા હા હા, અને મને બધી વસ્તુની તમારી પળે પળની ખબર હોય, હું થયું હું નહીં કે બધું. 2 વખત મને મળ્યા. એકવાર તો હલ્દી રસમ હતી ત્યારે મને મળવા આવ્યા. મેં કીધું હા હું વિરાલીનો હસબન્ડ છું. પછી ઓળખાણ કાઢી. પછી બીજી વખત અમે ચા અંદરની રૂમમાં ચા ને એવું બનાવતા હતા ને રસોડામાં, ત્યારે પાછા મને મળવા આવ્યા. ત્યારે બધી મને વાતચીત કરી કે રોવાઈ ગયું હતું મને કે કેમ એન્ડોસ્કોપી કરાવીને ત્યારે. તો પછી બીજા 2 બેન એમની શેરીમાંથી પણ આપણા વિડીયોઝ જોવે છે તો એ મને પૂછતા હતા વિરાલી બેન કેમ નથી આવ્યા, વિરાલી બેન કેમ નથી આવ્યા. પણ વિરાલીનું જો એક વસ્તુનું રીઝન હું તમને કહું કે ઘણા દિવસથી તમે જોતા હશો કે અમે એઝ અ ઘરની અંદર છીએ, બહાર આઉટસાઇડ નથી જઈ શકતા. આઈ હોપ કે જે લોકોને ખ્યાલ હોય, જે લોકો સમજી શકે છે, એમને મારે એક્સપ્લેન નથી કરવું. બધા જોડે હોય ને ત્યારે ના વાંધો આવી શકે, પણ એકલા હોય તેમ છતાં હા તમે જોડાયેલા છો ને બસ એમ વાત. સર પપ્પાને કહેતી હતી ને મેં કીધું ઘર ખાલી ખાલી લાગે છે, મેં કીધું માળો વિખાઈ ગયો છે, મેં થોડોક સમય પાછો માળો ભેગો થઈ જાય. હા હા. અને બીજું કેમ કહેતા હતા ને કે રસોડામાં તમે ચા બનાવતા, ફ્રેન્ડ તમને ચા બનાવતા આવડે છે? કોને? મને નથી આવડતી. હું જ ખાલી આમ હલાવતો હતો ગવણી લઈને, બીજું કાંઈ નથી કર્યું. છે ચાલો ફરવા મને એમ મદદ કરી ને. હા ભાઈ જો આપડા બની ગયા છે અને અત્યારે. બીજું ઈ કે તમે કડકડિયા. થોડીક શું? પહેલા નાસ્તો કરીને પછી આપણે શેર કરી ચાલો. એવું છે. क्या हुई? फिर से सोने ठीक है जैसा आप कहे अरे लाने जा ઓ મારો ભેડિયા કર. ઓર બડી મને ઊંઘ આવે છે. મને આવે કામ છે. ફિનિશ કરી દીધું, થોડીક વાર બેઠો તો નીંદ આવતી હતી. નવરા થોડીક વધારે આવે. હા નવરા હોય ને એટલે થોડીક વધારે આવે. યસ. અને એટલા માટે કેમેરો સ્ટાર્ટ કર્યો હતો એટલા માટે સ્ટાર્ટ કર્યો હતો મેં કે જે મેં મારું વર્ક હજી આકાશે જોયું નથી. યાદ છે કે પેલું આપણે શું કહેવાય મને ભૂલાઈ ગયું. તમે કેવું લિપન લિપનાટ. લિપન આર્ટ તમે કરવા આપણે બે ગયા હતા કરવા માટે દઈએ. હા હવે પછી દગો દિન તમે વયા ગયા હતા. હા ઈ જ તો તમને બતાવું કેવું અમે ડન કરી નાખ્યું એમ. જસ્ટ કમ્પ્લીટ કરી નાખ્યું. બતાય મને. તમારું જ ત્યાં પડી તો લાગશું. લ્યો તો લેતું ન હોય કરીને એ તમારે કરવાનું છે અહીંયા, તમારે કરવા જવાનું. અને એની માટેથી તો ખુશી માટેથી કમેન્ટ આવી ખુશી બેન કે તમે ક્લાસ સ્ટાર્ટ કરી દે કે હા બંને ને કદાચ કીધું હતું તમે બંને ક્લાસ સ્ટાર્ટ કરી દો કે નાના નાના બાળકોનો કે હા બહુ સારું પડે કે એમ ફ્યુચરમાં વિચાર છે. મને બતાવી તો ખરા તું ક્યાં છે પણ એમ
बताओ चलो चलो बताई दी तो फाइनली अभी यहाँ पर विराली ने जो लिपन आर्ट कंप्लीट किया था वो अभी लेकर आई है, लेकिन मैं उसे ओपन करूंगा। हाँ जी पापा जी का फोन आ गया है, तो रुक जाते हैं थोड़ी देर, ओपन करते हैं, ठीक है। उस दिन मैंने तो नहीं देखा था, मैं तो निकल गया था, तो इस वजह से वाह भाई वाह। तो શું તું કે છો ને લાભ શું તું કે છો કે તમે ઘરે હું ત્યાં મૂકીને આવી છું, બરોબર છે? હજી બોબડે છે બોબડાઈ જાય ને, પણ તું ઘડી કેમ કે નથી ને છે ને, એટલે જોયું એટલે હું થોડોક આમ આશ્ચર્યચકિત થઈ ગયું કે નહીં ખરેખર આમાં પડ્યું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો પેલા મારું શું બતાવું, એની અંદર તો જો તમારી કારીગરાઈ એમ નહીં બધાને બતાવ્યું, તમે જ બાકી છો. એવું છે? હા તો કાંઈ નહીં, સારું ચલો હું જોઈ લઉં. આ શું છે, એમને હેંગિંગ કરવાના? હા અરે વાહ ભાઈ વાહ, તમને કેવાક લાગ્યા? મિરરિંગ તો બહુ મસ્ત છે, પણ આ થોડુંક ગડબડ ગોટાળો છે, તરીકે એમને ઇગ્નોર કરજો. શું છે કે ભાઈ અમે ફર્સ્ટ નવા સ્ટુડન્ટ હોય એટલે થોડુંક શીખતા હોય, એટલે શું છે કે પરફેક્શન પ્રોપર ના આવી શકે, એટલા માટે આ લાભ તો મેં જ લખ્યું છે, આમ લખ્યું છે તમે, એનો વાંધો નહીં તમ તારે. લાભ ને અને કર્યું કેવું એને ત્યાં જઈને કે ભાઈ આપણે ખબર હોય કે શું કહેવાય ને, ક્લે કહેવાય ને, માટી ક્લે, તો ખબર હોય. હું જો શીખાવતી હું બધું પૂછી ખુશી કેટલી માટી લઉં, કેમ કરવાનું. પોતાની વારે એવી ને તો તમને ખબર હતું વિડીયોનું બધું કામ બાકી હતું, પોતાની વારે એવી ને આટલું બે ક્લે લીધો, અલગ અલગ હોય, મિક્સ કરવાનો હોય, આટલો ગોળીઓ મોટો પથ્થર ન હોય ને એટલો પડ્યો રહ્યો, સુકાઈને પથ્થર થઈ ગયો. મને કેવું જોઈએ ને કે કેટલું લેવાનું, આખા આપણે શીખવા એવા છે, આપણે પૂછીને કરવાનું હોય. મેં કીધું તમારે બગાડ કરો ન ભેગું થાય, મેં આ વસ્તુ પછી છે એટલે બધું બગડ્યું છે. પછી તો પાણા જેવું થઈ ગયું ને, આમ પીસી ગોળીઓ મૂકી દે એટલે એવું થઈ ગયું. તમને કેવું લાગ્યું? ખૂબ સરસ લાગ્યું છે. આ હેંગિંગ અહીંયા નીચે કરી દેવાનું એ રીતે ને? હા ઓકે, વેરી ગુડ. હવે તે કર્યું છે ને એ મારે જોવું છે. તો મારું તમે જો, મારી ઈ તમે સરપ્રાઈઝ દે કે તમને મારું કેવું લાગ્યું છે. ઓકે ચલો હું બેગ માંથી કાઢું છું, બરોબર? હજી મેં જોયું નથી. તમારા માટે સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ. ઓહો, અરે વાહ, છે ને? કેવું લાગ્યું? જબરું આ તો લાગે વિરાલી. અને એ બધાને મારે શેર કરું, જે મેં ફોટામાં જોયું હતું ને સેમ ટુ સેમ બનાવ્યું છે, બધાને બતાવું, એટલે કોઈને ખ્યાલ, હા, કે કોઈ એમ થાય નહીં કે ભાઈ ખોટું બોલો. કારણ કે 2-3 દિવસથી હું કહું છું સખત કે ભાઈ મેં જે છે ને ફોટામાં એ જ મેં બનાવ્યું છે એમ. હા, તે ફોનમાં ફોટો રાખેલો છે એમનો, એમ ને? તો મને બહુ ગમતું હતું એટલે જ મેં રાખી. મેં દિખાવ જલ્દી દિખાવ ભાઈ. હા, આ બનાવ્યું છે મેં, નાનું છે ને, નાનું આયરું. હા, મિરર થોડાક અમે ચેન્જ રાખ્યા છે એમાં, છે ને, બાકી જો થોડાક ચેન્જીસ મિરર છે, બાકી સેમ ટુ સેમ મસ્ત બન્યું છે. અહીંયાથી થોડુંક બોર્ડર નું ફિનિશિંગ નથી, પણ પરફેક્શન થોડું આપણે શીખાવું એટલે આમ તેમ હોય જ. રેડી? ત્યાં છે, અહીંયા છે, એવી રીતે પણ આવી જશે, પણ ખરેખર ખૂબ સરસ બન્યું છે. વાહ ભાઈ વાહ વિરાલી, ખૂબ સરસ, મસ્ત મને લાગ્યું. સરસ. ચલો હા, થોડા દિવસોની અંદર આપણે સબસ્ક્રાઇબરો સાથે શેર કરીશું. ફાઇનલ આજે હું નાકાજ બંને એકલા જ થઈ, તો મસ્ત મજાની ગેમ રમવાના છે. અને આ ગેમ અમે બાળપણમાં તો બહુ રેમા, જે રેમા હોય કેજો, કમેન્ટ કરજો કે અમે બહુ રેમા છીએ. અને શૂન ચોકડી કહેવાય, શૂન 0 ચોકડી, મતલબ આપણે શૂન ચોકડી જ કહીએ ને. આ શૂન અને આ ચોકડી. હા, તો બે કેરમ છે, 4-4 છે ને? હા, યસ, 4-4 એક એક્સ્ટ્રા છે જો. હા, એક એક્સ્ટ્રા આવી ગયું છે. એટલે આ ગેમમાં ઈ જ હારતા એવું કંઈક હશે ને. ઓલામાં તો આપણે એવું ફિક્સ હોય, તો ગમે એને આમ, મતલબ ગમે એમ સીધા 3 થવા જોઈએ લાઈનમાં. આડા કે આમ ક્રોસ, ગમે રીતે જેને 3 લાઈનમાં થાય એની વિનર. રેડી? તો તમારે કયા પાસા ચૂઝ કરવા છે? હા, આપણે શું ચૂઝ કરીશું? હાલો. ઓકે, કઈ વાંધો નહીં, ચલો. પણ પાકવાનું ન હોય એમાં, પેલું બીજું. બેમાં તો કેમ પાકવું? એ તો બોલાય જ ગયું. હવે સિક્કો ઉછાળવાનો હતો. ના ચાલ, પહેલી વારી તારી, બરોબર? હાલ એવું તારા. હા, પેલા પાસા તારા લઈ લે અને હવે તારે મૂકવાનું સ્ટાર્ટ કરવાનું. ચલો સ્ટાર્ટ. ઓ હા, તો સેન્ટર જ પકડી લીધું, એટલે ગમે એમ થાય, ગમે એમ તમે ભેગું જ કરી નહીં શકો. જોઈ કોણ જીતે છે આમાં. કાઈ નહીં, ચલો દેખતે હૈ. अब आपकी बारी है. ले, હા લે, અરે રે, આ તો ચેસ જેવું વિચારમાં પડી ગઈ વિરાલી. તો વિચારમાં તો પડી જ નહીં યાર. હું જીતું નહીં ને કોઈને જીતવા દવાય નહીં. તો બે માંથી કઈ ના જીતી શકી, એટલે કોઈ ના જીતી શક્યું. તું આમાં કહેતી ને એક વધારે જ, ક્યાંથી વધારે હોય? નહીં, આપણે તૈયાર રમતા ને તો એ ફિક્સ જ હોય. 1 2 3 4 5, 1 2 3 4, હા 3 ને 3 6 9 તો રેડી જ છે. ચલો ભાઈ, કોઈ ના જીતી શક્યું, એટલે ફરી પાછો રાઉન્ડ કરીએ છીએ, બરોબર? હવે તમારી વારી. રેડી? હા,
હવે પહેલી થોડીક વાર વારમાં રમીએ બી ને છે. મજા આવે પહેલી વારમાં થોડા કેમ બંધ કરી દેવાય જી. છેલ્લે લગીને જોઈએ સ્કૂલમાં તો ને શું છે ચોપડા ભરી મૂક્યા હોય પેજ જોઈએ વર રિસર્ચ હોય કે અમુક ચેપ્ટર હોય ને પાછળના પાના ભરી આમ મૂક્યા ભરી હોય, મૂક્યો સૂઈ મેડમ ચોપડીના. ભણાવતો હોય વાંહે આપણે રમાતું હોય એમ કે બોલવાનું આવે નહીં ખાલી આમાં કરવાનું જોઈએ પેન છે એટલે यस तो चलिए अपना राउंड है अपना तो चलिए अब अपना शून्य है, शून्य को हम रखेंगे। विराले ने वैसे पहले सेंटर में ही रखा था, ठीक है ना, लेकिन हमें सेंटर नहीं चूज करना है, કોઈ બાત हमें कोई एक कोना पकड़ना है जहां से हमारा गोल कंप्लीट हो सके। चलिए यहाँ पर हम अपना रखते हैं शून्य। विराली का तो फिक्स है भाई सेंटर। तो चलिए अभी दूसरा शून्य हम रखते हैं। अच्छा ऐसा क्या, चलिए तो फिर ન થાય ભેગું ન જ થાય, કરી લ્યો ભેગું તમે, કેમ કરી લ્યો, ન થયું. એમ નહીં તમારા બે વૈધા જોયું હા જો બે વૈધા લોજિકલી કરવાનું એટલે શું છે કે ખ્યાલ આવી અલગ શકે, કરી meaning ચલો થઈ ને શકે. સેન્ટર ને આપણે સાઈડમાં રાખી ચલો હા જો એમ તો સેન્ટર બ્લોક કરી દેજો એટલે ભેગું નથી લ્યો થતું. મૂકો હાલો હા, એમ. જોઈએ આકાશ બધું કરે છે હવે એ લે, આ તો હું તો અહીંયા ભેગું કરવા મારું મેં કીધું થઈ જશે હાલો ને આમ તો થાય. હું જીતી ગઈ છું પણ આ વખતે એક વસ્તુ હતી કે સેન્ટર બ્લોક નહોતું કર્યું ને એટલે પણ એટલે તોય કીધું હા ડિફરન્ટ પડે છે. તમે ક્યારેક મૂકતા હો ને ત્યારે ખ્યાલ આવે કે આપણું માઇન્ડ અલગ જગ્યાએ મૂકીએ ને તો અલગ ચાલ આપણે બધા ચાલતા હોય એવું હોય તો બે વાર એક હું મારી ચાલમાં વ્યસ્ત હતો કે ભાઈ હું ચલો અહીંયા કહીશ, પણ એની પહેલા મને જે ના ખબર રહી કે મારે આ બ્લોક કરવું જોઈએ. ચલો હવે તમારી વારી હા હા તો ચલિए अभी ગેમ રમવાની કેટલી વાર 5 વાર 5 વાર 7 વાર જે રમી એટલી વાર. નહીં છેલ્લે વિનર કરવું પડે ને એમાંથી કેટલી વાર કોણ જીતું એમ હા એક વાર તો જીતી ને હા કે 2 વાર? એક વાર જીતી એક વાર જીતી ને મારો તો વારો નથી આવ્યો. હમ. ठीक है चलिए फिर दूसरा राउंड तीसरा राउंड चालू करते हैं. આ તો ચેસ જેવું છે, વિચારમાં પડી જાય કે તમારે ક્યાં મૂકવું, હમ. કયો રસ્તો બ્લોક કરવો. मुझे पता था, मुझे पता था. એવું નહોતું જો હું અહીંયા મૂકવાની હતી ને અહીંયા તોય તમે ત્યાં મૂકત મને આ તો આઈડિયા નતો કે તમે અહીંયા મૂકશો એમ હું આ પેક કરવાની જગ્યાએ વિચારમાંથી કે આ પેક કરું એમ થઈ ગયું ને pack? હાલો ભાઈ ભાઈ એક એક થઈ ગયું છે બંનેનું. હમ. તો ફરી પાછું કરીએ. અને ખરેખર જો આ ગેમ રમે છે તો આવી રીતે જોઈ કે કંઈ ડિફરન્ટ હોય તો તમે તંતર શેર કરજો હા, કે ના આવી રીતે ના હોય કે અલગ રીતે હોય, કારણ કે શું છે ઘણા સમય પછી આપણે રમીએ છીએ એના માટેથી. અને આ ગેમ તમને યાદ હશે કે અમે કંઈક એક્ઝિબિશનમાં ગયા હતા ને ત્યાંથી લીધેલી છે, તો મસ્ત છે આવી. ચલો फिर से आप बनाइए. તમારી વારી આવે ને મારી વારી છે? હા ओके चलो तो फिर हम शुरुआत करते हैं यहाँ से. सुन चौकड़ी, सुन चौकड़ी, सुन એલા લે કેટલો સિમ્પલી લોજિકલી હતું તો આમ ખરેખર આપણું ધ્યાન ના રહે. અમુક એવો પોઈન્ટ હોય તમે પછી કેવું ખબર છે કે તમે તમારું વિચારતા કે હું અહીંયા મૂકીશ ને તો મારા જીત થશે આપણે એવું ગેમની હોય અંદર હંમેશા આપણું નહીં પણ સામેવાળાનું જોવાનું, સામેવાળા કઈ ચાલ ચાલે એમ કેવી છે. રીતના હારે એમ हारे ही ठीक है कोई बात नहीं. चलिए आपका 2 बार विनिंग, हमारा 1 बार. હમ फिर से वापस दोहराएंगे. હવે આપણે કેટલી વાર 2 વાર રમી यस જે જીતે વિનર રેડી ओके चलिए तो फिर हम शुरुआत करते हैं હવે મારી सेंटर વારી से. આવે तारी છે हाँ ओके चलो तो करो हालो. जब આકાશ ને એમ કે અહીંયા ઓલું જાત હા પણ મારે અહીંયા પણ જો મેં અહીંયા મૂક્યો તો અહીંયા લઈ લે, બરોબર છે? યસ એટલે તે બેનિફિટ એ લીધો. તો તું કેટલી વખત વિન થઈ? 3 વખત. 3 વાર. હું એક જ વાર થયો ને? યસ હવે છેલ્લી વાર છે હવે છેલ્લી વાર છે. ઓકે દેખતે હે. જે હારે ને એને બપોરના વાસણ મૂકવાના લે આ લે આ તો જો આનું આવ્યું. તો ગેમ કોને કહેવાય આપણે તો નક્કી નહોતું કર્યું. નહીં તો ઈ તો આપણે ઈ તો એમ જ હોય ને ગેમ એમ જ હોય. હારે એને ક્યાંક તો કરવું પડે ને તો ઈ જીતે એને શું ફાયદો શું જીતે એને તો ठीक है चलो જોઈએ. पहला चलो शून्य लगा है, फिर लगेगी चौकड़ी. अब मेरा शून्य की बारी है ना? હમ तो हम शून्य को रखेंगे यहाँ पर. उथे रखेंगे तो आप इथे ले लेंगे, ठीक है?
મારી જ इथे જીત છે रखेंगे तारी મારી जीत જ છે જો જીત છે આને હું અહીંયા મૂકીશ તો મૂકી દે જ્યાં મૂકવી અહીંયા કહેવાનું નથી આપણે મૂકી દે આને જ્યાં હું અહીંયા મૂકવી મૂકીશ તો પણ વિરાલી બોલ મૂકી દે ને જ્યાં મૂકવી ત્યાં વિનિંગ વાહ ભાઈ વાહ શાબાશ પપ્પાના વાસણ વિરાલી ઉટકશે નહીં હો. વિનર થયા ને એમને તમને કઈક તો ગિફ્ટ માં આપો નહીં નહીં એવી ગિફ્ટ નથી જોતી ગિફ્ટ આપી તો કંઈક હરી આપો તો કેવી લાગી તમને ગેમ અમને કમેન્ટ્સ કરજો છૂન ચોકડી અને આની કરતા પણ વિરાલી ઓલામાં રમીએ ને તો મજા આવે પેનમાં ના રમે, પેનમાં, ચોકડામાં ને. ચોકડી મજા મજા જ આવે આવે રમવાની. સ્વિંગ ચોકડી સ્વિંગ પણ ચોકડી મેં શું કીધું ખોટું પેજ બગડે બધું મેં કીધું લાવ હોય ને તો આપણે નેક્સ્ટ ટાઈમ રમી શકીએ મેં કીધું. ઓલું ખોટું યુઝ તો બગાડતા એવું છે એટલા માટે હજી એક ગેમ છે ને મારા ધ્યાનની અંદર છે પણ એમાં છે ને બધા કઝિન્સ હોવા જોઈએ કઝિન્સ હોય ને તો એ ગેમ બહુ ખરેખર મજા આવે છે ત્યારે બધા કઝિન ભેગા થયા ને ત્યારે એવી રીતના કંઈક કરીશું કે એવી ગેમ વાળું અને તમારા માઇન્ડમાં કોઈ ગેમ હોય કે ભાઈ આવી ગેમ તમે રમો કોઈ સજેસ્ટ કરો તો સ્પેશિયલી વ્લોગ આપણે એમનો બનાવીશું ગેમિંગ વાળો યસ કે આવી રીતે ગેમ રમીએ અને તમને એન્ટરટેન કરી શકીએ જો આકાશ મેઘ પથારો કર્યો છે. આકાશ તમે તો ટ્રેન કરી ટ્રેનનો પાટા નહીં ટ્રેનના ડબ્બા સોરી ડબ્બા જેવું એમ હા લાઈનો કેમ અલગ અલગ બધું કર્યું છે એક જ ઓર્ડર છે ને 3 ફેમિલીના છે ને એટલે અલગ અલગ બધા કર્યા છે હું કચરું નાખવા ગઈ હતી પેકિંગ તો કરે કપલના છે જેમને ઓર્ડર આપ્યો છે એમના જાજા બધા જ હોય હા પછી તેમ જ જેમને હોય ને ગિફ્ટ કરવાના છે આ એમના છે ભાઈ ભાભી હશે અથવા ભાઈ ભાભીના એમના છે ઓકે અને આ પણ એમના ભાઈ ભાભી જશે તો એમનું ફેમિલીના અલગ છે અને 4 અલગ છે ઓકે હા તો એવી રીતે બધા ડિવાઈડ કરેલા છે બધાને ગિફ્ટ तरीके આપવાના હતા એટલા માટે यस अगर इसके लिए आपको ऑर्डर करना है तो आपको पता है हमारा नंबर जो है उस नंबर पर और यहाँ पे क्या यहाँ पे मेंशन होगा यहाँ पे मेंशन होगा नंबर मेंशन होगा ठीक है ઠીક છે ચલો આજે આકાશ લાઈટ હજી ન થાય 2 વાગે ક્યાંક નથી વાગી એને કીધું ને 2 વાગે આવી જાય લાઈટ 2 વાગ્યાનું મને કીધું હતું પણ આવી નથી હજુ હા કેટલા વાગ્યા છે કેટલા જોવા જ પડે છે ને 1:45 થયા ફીટ 1:45 થયા છે મેં પેલા ફોન કર્યો ને ત્યારે મને 1 વાગ્યાનું કીધું હતું હા પછી બેને 2 વાગ્યાનું કીધું પણ હજી આવી નથી એમને જ છીએ થઈ અત્યારે હું હજી હાચું નહીં માનો કાલ આકાશ મેં કીધું લિટરલી મનમાં હતું મારે તમારે કેટલા ટાઈમથી લાઈટ નથી સારું કેમ લાઈટ નથી જાતી વખાણ કર્યા ને તાજે ગઈ લે વખાણેલી દાઢે રોટી એની જેવું છે હા નહીંતર જ્યારે બપોર મસ્ત પ્લાન હતો કે નેટફ્લિક્સ ચાલુ કરીશું હા કંઈક એન્જોય નેટફ્લિક્સ કરશું કા ટાઈમ ફિશ હો ગયા હા મને તો ઊંઘ આવે મારે ખુઈ જવું છે ઘડીક વાર હવે કાંઈ વાંધો નહીં તું રેસ્ટ આખું મારું મોઢું ઓલરેડી દેખાય જ છે ઊંઘમાં ઊંઘ ભરી છે પેકિંગ કરતી હતી ને તો આમ આખું બંધ થઈ જાય આકાશ કે આમ જોત ખરા ઊંઘ આવે ઝોલા ખાધીને ઊંઘ જ એટલે આવે છે અને રોજ આપણે હેબિટ હોય સુવાની અને એટલે થાય કે સૂઈ જાય એટલે હેબિટ હોય એટલે ઓટોમેટિક ટાઈમ થાય એટલે આપણે કેમ ટાઈમે ભૂખ લાગી જાય એમ ટાઈમે ખબર હતું કે આ ટાઈમે સુવાનું છે એટલે ટાઈમ ઊંઘ ઓટોમેટિક આવી જાય એવું એટલા માટે તો ઘડી મેગ્નેટ પેક કરાવું પછી થોડી વાર આરામ કરીએ